તો વર્તમાન સમયમાં રાજકારણમાં સોશિયલ મીડિયા કેટલું મહત્વનું છે તેની સાબિતી છે સુરતની એક ઇવેન્ટ। સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષની પ્રમુખતામાં સોશિયલ મીડિયા મીટનું આયોજન કરવામાં આવ્યું। દક્ષિણ ગુજરાતના અનેક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને ભેગા કરવામાં આવ્યા અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અહીં CR પાટીલ, દર્શના જરદોશ જેવા નેતાઓ ઉપસ્થિત હતા। મહત્વનું એ કે થોડાક દિવસ પહેલા PM મોદીએ પણ ક્રિએટર્સ સાથે સંવાદ કર્યો હતો અને કંઈક આ જ પ્રકારનું આયોજન અહીં સુરત ખાતે પણ જોવા મળ્યું। લોકસભા ઇલેક્શનને લઈને ભાજપ દ્વારા અલગ અલગ રીતે પ્રચાર કરવાનું જે શરૂ કર્યું છે, અલગ અલગ બેઠકો ઉપર અને ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર પણ સારી રીતે પ્રચાર થાય તે માટેનું જે આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે દક્ષિણ ગુજરાતના જે સોશિયલ મીડિયા મીટનું આયોજન કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર જે TGV હોટલની અંદર આજે દક્ષિણ ગુજરાતના મોટા જે સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ લોકો છે, કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, તેમનું એક મીટનું આયોજન કર્યું છે। તેની અંદર પ્રદેશ અધ્યક્ષ જે CR પાટીલ છે, દર્શનાબેન જરદોશ છે, જે મંત્રી છે મુકેશભાઈ પટેલ સહિતના તમામ જે આગેવાનો છે તે જોડાયા છે અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા તમામ લોકોને જે માર્ગદર્શન આપવામાં આવે છે, કારણ કે લોકસભા ઇલેક્શનની અંદર દક્ષિણ ગુજરાતની જે સીટો છે તેની અંદર કઈ રીતે કેમ્પેનિંગ કરી શકાય, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવું, આ તમામ અલગ અલગ મુદ્દાઓ બાબતે પણ જે રીતે છે તે ધ્યાન રાખવા માટેનું જે સૂચન છે તે કરવામાં આવશે। જોઈ શકાય છે સોશિયલ મીડિયાના તમામ જે આગેવાનો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। એટલે મહત્ત્વની વસ્તુ એ છે લોકસભા ઇલેક્શનને લઈને જે કાઉન્ટડાઉન છે પ્રચારનું છે તે શરૂ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદુ સુથાર, TV9 સુરત। તો પાટણમાં મતદારોએ કંઈક અલગ જ અભિયાન હાથ ધર્યું। એ મતદારો સ્થાનિક સમસ્યા અને મુદ્દાઓને સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે। સાંતલપુર અને વારાહી પંથકના 40 જેટલા ગામના મતદારોએ સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું, જેમાં સ્થાનિક સમસ્યાઓના મુદ્દે પોસ્ટ કરવામાં આવી। સિંચાઈ, કેનાલનું પાણી, શિક્ષણ, શાળાના ઓરડા, ટોલ ટેક્સ વગેરે મુદ્દાઓ સાથે મતદાર સોશિયલ મીડિયામાં પોતાની વાત રજૂ કરી રહ્યા છે। હવે જોવું રહ્યું કે સ્થાનિકોના આ મુદ્દા ચૂંટણી પ્રચાર પર કેવી અસર પાડશે। અમારે કેનાલ તો આવી છે પણ અમારા 12 ગામ કેનાલથી વંચિત છે, તો તેમને પાણી આપવા બાબત જે અમે પહેલા રજૂઆત કરી છે એ એસ્ટિમેટ પણ બની ગયું છે અને હવે જલ્દી કામ ચાલુ થાય તે માટે અમારી નંબર અપીલ છે। અને અમારો સાંતલપુર તાલુકો હોવા છતાં અમારે પોતાની તાલુકાની ઓફિસ નથી, જેના માટે મારે વારી જવું પડે છે, વારી ધક્કા ખાવા પડે છે, તો તેના માટે મારે ટોલ ટેક્સ ચૂકવવો પડે છે, જેના લીધે અમારા વિસ્તારને બહુ લાખોમાં નુકસાન થઈ રહ્યું છે। તો અમે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા બાબત અને અમારું સાંતલપુરમાં જે કોલેજ છે તેનું બિલ્ડિંગ ઘણા વર્ષો પહેલા મંજૂર થઈ ગયું છે, પણ હજી સુધી તે બિલ્ડિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી, તો જલ્દી તાત્કાલિક ધોરણે તે બિલ્ડિંગનું કામ મંજૂર કરવામાં આવે। હાલ સોશિયલ મીડિયાનો અમે સારો લીધો છે। સોશિયલ મીડિયા થકી અમે જે પ્રશ્ન રજૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં કે સાંતલપુર ટોલ ટેક્સ છે, વારે ટોલ ટેક્સ છે, એનું કોઈ અમને ટોલ ભરવું પડે છે, અમારે કોર્ટ છે ત્યાં વારે છતાંમાં ત્યાં જવા માટે અમારે ટોલ આપવું પડે છે।